મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 ગુજરાતી એટલે કે પલાશ નો પાઠ 3 જેનું નામ છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે। તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો। જે તમે શરૂ કરશો તો આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે। જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે। તો આશા રાખું છું મારી એપ્લિકેશન આપ સૌને ગમશે, જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે, કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે પીડીએફ જોઈ શકશો। તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય। પ્રશ્ન 1, વાતચીત। પહેલો પ્રશ્ન, આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી? આંખો બંધ રાખીને સાંભળીએ તો શો ફરક પડે? તો નિબંધનું શીર્ષક ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય સાંભળીને સૃષ્ટિ વિશે જાણવાનો કૌતુક ભાવ જાગ્યો। મેઘનું સ્વાગત કરતા દેડકા, તમરાને પંખી, રેતના રંગીન કાકરા, નીતરિયા પાણીમાં માછલા, પીળા ફૂલોને નચાવતા નદીના પાણીમાં તરતી કાગળની હોડીઓ, દેડકાનું ડ્રે ડ્રે, બત્તી સાથે અથડાતા ફૂદડા, પાંખાળા મકોડા, શક્કરખોરો, રંગોની મિજલસ કરાવતું મેઘધનુષ, આ સઘળું સાંભળીને મજા આવી ગઈ। આંખો બંધ રાખીને સાંભળવામાં આનંદ આવ્યો। વર્ષા ઋતુમાં જાણે ફરવા નીકળ્યો હોય તેવો સુખદ અનુભવ થયો। પ્રશ્ન 2, વીજળી કેમ થતી હશે? તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો। તો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રમાણે આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભાર ધારિત વાદળા એકબીજા સાથે ટકરાય ત્યારે તેજસ્વી પ્રકાશનો લીસોટો તથા અવાજ ઉત્પન્ન થતા વીજળી થતી હશે એમ કહી શકાય। ત્રીજો પ્રશ્ન, આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે? તો આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે જળ ભરેલા વાદળા ટકરાય છે, વિદ્યુત ભાર સાથે ગડગડાટ થાય છે, જાણે વરસાદ ગાજે છે। ચોથો પ્રશ્ન, એવા કયા જંતુઓ જીવો છે જે તમને ચોમાસામાં જોવા મળે છે? તો નાના મોટા ફૂદા, પાંખોવાળા મકોડા, અળસિયા, તીતી ઘોડા, ભરવાડ જેવા જંતુ જીવ મોટે ભાગે અલ્પજીવી હોય છે અને ચોમાસામાં જોવા મળે છે। આ ઉપરાંત દેડકાઓ પણ ચોમાસામાં જ વધારે જોવા મળે છે। પાંચમું, તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે? જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહો। તો હા, પહાડની ઊંચાઈએથી પડતો પ્રચંડ અવાજ સાથેનો ધોધ મેં જોયો છે। અમે સપરિવાર પ્રવાસે ગયા હતા, જ્યારે કર્ણાટક રાજ્યમાં આવેલો જોગનો ધોધ જોયો હતો। આ ઉપરાંત જ્યારે અન્ય રાજ્યોમાં પૂર આવે ત્યારે તેના દ્રશ્યો ટીવી પર સમાચારમાં જોયા છે। કુદરતના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો ડરાવી મૂકે તેવા હોય છે। છઠ્ઠો, જાનીવાલી પીનારા કહો કે મેઘધનુષ્યમાં કયા કયા રંગો હોય છે? મેઘધનુષ્યમાં જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એમ 7 રંગ હોય છે। સાતમો પ્રશ્ન, ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે? અલગ અલગ આકારના 5 વાદળ ચિત્રો। તો ચોમાસામાં વાદળ રૂના મોટા ઉડતા પોલ જેવા લાગે છે। એના આકારમાં ઘણીવાર પ્રાણીઓના આકાર જોવા મળે છે, કેટલીક વાર આપણી અપેક્ષા પ્રમાણેના આકાર દેખાય છે। ભૂખ્યા હોઈએ ત્યારે કેટલીક વાર જલેબી જેવો કે માલપુઆ જેવો આકાર પણ દેખાય છે। આઠમો, વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે, કેમ? તો વરસાદ પડે ત્યારે મારું મન ઘરની બહાર જવા તલપાપડ થઈ ઉઠે। ક્યારેક તળાવ કિનારે પાણીમાં પડતા પાણીને જોવા, ક્યારેક નદી કિનારે, ક્યારેક નાના ભૂલકા સાથે હોડી હોડી રમવા, વરસાદથી શાંત થયેલી લીલી ધરતી જોવા, ઊંચા પહાડોમાં જવું ગમે। ત્યાર પછી પ્રશ્ન 2, આપેલા એક એક શબ્દ સમૂહ વાંચો, તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ। જુઓ, અહીં આપેલ છે તે પ્રમાણે શબ્દો છે તેને આપણે વિભાગ પાડવાના છે, જેમાં ચોમાસાને લગતા શબ્દો આવશે જળ, ગર્જના, પૂર, મેઘ, ઇન્દ્રધનુષ અને મેઘધનુષ। ચોમાસાના જીવો આવશે દેડકા, કાનખજૂરા, વીછી, ફૂદડા, પાંખાળા મકોડા। ત્યાર પછી જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા તો લીલું, તીણું, ઝીણું, આમ તેમ, આજુબાજુ, સહજ, ધોળું, કાળું, સરસર, ઝાંઝરું, તળિયું, તપકીરિયું, મોટું, નાનું, લીમડો, ચોખ્ખું, આખું, હમણાં, જાડું, પીપર, ઊંચું નીચું, રંગબેરંગી વગેરે।
ત્યાર પછી નદીને લગતા જળ, પૂર, રેતી, કાંકરા, માછલા, વહેતું, છીપલા, શંખલા, ભેખડ, કાંઠો અને તણાવું. અને પક્ષીઓને લગતા શક્કરખોરો, મોર, પીછા, કાગડો અને માળો. ક્રિયાની વિશેષતા દર્શાવતા વારંવાર મધ ચૂસવું, નાચવું, વહેવું, કરડવું, નીતર્યું. ત્યાર પછી પ્રશ્ન 3, શબ્દ અને તેના અર્થ વાંચો. અર્થના આધારે વિકલ્પમાં આપેલ વાક્યોમાંથી જે વાક્યો સાચા હોય તેની આગળ ખરાની નિશાની કરો. તરવરિયા, તો તેનો અર્થ થાય ચંચળ, ચપળ અને અધીરા. સાચું વાક્ય, નાના બાળકો બહુ તરવરિયા હોય છે, એક ઘડી પણ શાંત બેસે નહીં. બીજું વાક્ય, જીયા અને ઉર્વિશા એવા તરવરિયા છે કે તરવાની હરીફાઈમાં બીજા કોઈને જીતવા જ ન દે. વેગ એટલે થશે ઝડપ, જેમાં ઢાળ પર સાયકલ સડસડાટ સરકે તેનો વેગ રોકવા બ્રેક લગાવવી પડે. ચિત્તો પૃથ્વી પરનું સૌથી વધુ વેગથી દોડતું પ્રાણી છે. અને સ્કૂટર ચાલુ કર્યા પછી વેગ વધારવા એક્સિલરેટર આપવું પડે. ત્યાર પછી નાજુક એટલે કોમળ, મૃદુ, તો તેનો અર્થ થાય નાના બાળકોના હાડકાં નાજુક હોય છે. હર્ષ એટલે થશે આનંદ, જેનું વાક્ય આવશે, આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ પોતાની જાતે કરી તે જોઈને શિક્ષકને હર્ષ થયો. સૌંદર્ય એટલે સુંદરતા, મનોહરતા, તો સૂર્યાસ્ત સુંદર જ હોય તેમાં વળી વાદળાના રંગ સૌંદર્ય વધારી દે છે. મીનાક્ષી દેખાવે તો સુંદર છે જ, તેનો સારો સ્વભાવ તેના સૌંદર્યમાં વધારો કરે છે. ત્યાર પછીનો, ગીજુભાઈ આવું કેમ લાગ્યું હશે? યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમ કે ઝાડ આખો દિવસ હલે છે, તો વહેતા પાણીમાં ઝાડનું પ્રતિબિંબ પડે છે તેવું તેથી તેને લાગ્યું હશે. બીજું, ધરતીએ લીલી સાડી ધારણ કરી છે તેવું શા માટે લાગ્યું? તો કે બધે લીલું ઘાસ ઉગી નીકળ્યું છે એટલા માટે. ત્રીજું, નદીના પાણી ફૂલોને નચાવે છે, તો તેનું આવશે ચોમાસામાં ઉછળતા નદીના પાણી સાથે ફૂલ ઉછળે છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, નદીનું પાણી ચોખ્ખું હતું કે ગંદુ? તમને કેવી રીતે ખબર પડી? તો નદીનું પાણી ચોખ્ખું હતું. નદીના નીતરિયા પાણીમાં તરતા માછલા ચોખ્ખે ચોખ્ખા દેખાતા હતા. તેમના શરીર, આંખ, મોં, નાક, પૂંછડી સ્પષ્ટ જોઈ શકાતા હતા. પાણી નિર્મળ હોય, કાચ જેવું પારદર્શક હોય તો જ માછલીની ગતિવિધિ સ્પષ્ટ જોઈ શકાય. બીજો પ્રશ્ન, બાવળનું ઝાડ હલતું હતું, કેમ ખબર પડી? તો બાવળનું ઝાડ ખરેખર હલતું નહોતું, પણ એ ઝાડનો પડછાયો નદીના પાણીમાં પડતો હતો. નદીના વહેતા પાણીથી બનતા તરંગોથી પ્રતિબિંબ પાણીમાં હલતું હતું. ત્રીજું, કાગળની હોડી બનાવનારા નિશાળિયા જશે એમ ગીજુભાઈને કેમ લાગ્યું હશે? તો હોડીઓ કાગળની છે, કાગળ નોટબુકનો કે ચોપડીનો હોય. સ્વાભાવિક છે કે એ નકામા પાનામાંથી નિશાળિયાઓએ હોડી બનાવી વહેતા પાણીમાં તરતી મૂકી હોય, એથી ગીજુભાઈને લાગ્યું હશે કે કાગળની હોડી બનાવનારા નિશાળિયા જ હશે. ચોથું, શક્કરખોરો પક્ષીનું 2-3 વાક્યમાં વર્ણન કરો. તો શક્કરખોરો લાંબી અને પાતળી ચાંચ ધરાવતું પક્ષી છે. એની પીળા રંગની છાતીમાં વચ્ચે કાળો લાંબો પટ્ટો હોય છે. મોટે ભાગે તે થોર, કરેણ, ફૂલઝાડ કે વેલ પાસે ઉડતું હોય છે. તે ફૂલોમાંથી રસ ચૂસતું હોય છે. 5મો, ગીજુભાઈ બાળકોને શી સલાહ આપે છે? તો ગીજુભાઈ બાળકોને સલાહ આપે છે, કુદરતી મેઘધનુષ્યના સૌંદર્યને ધરાઈને જોઈ લ્યો. સૌંદર્ય દર્શનનો ઉત્સવ મનાવો. કૂદો, ખેલો, બસ ખેલો, ખેલો ને ખેલો. કપડાં કાઢી વરસાદની નદીઓ પર પુલ બાંધો. ખુશીથી સરોવરો અને પર્વતો બનાવો. પાણીમાં તેલ નાખી રંગોની મિજલસ કરો તથા અનેક અખતરા અને અનુભવ કરો. ચોમાસું આવ્યું હોવાથી નિશાળના અને ઘરના બારણા ખુલ્લા મૂકો તથા કુદરતમાં ખેલવા નીકળો. 6થો પ્રશ્ન, ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય વાંચી એમાંના કોઈ એક દ્રશ્યનું ચિત્ર દોરો અને તેમાં મનગમતા રંગ પૂરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો એક નમૂનારૂપ ચિત્ર મેં દોરેલું છે. તમને આ ચિત્ર પસંદ આવે તો તમે તે દોરી શકો. ત્યાર પછી પ્રશ્ન 7, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પેલું, મેં દોડની હરીફાઈમાં ભાગ લીધો, હું ઝડપથી દોડીશ. બીજું, વરસાદ પડવાથી રસ્તાની માટી ચીકણી થઈ ગઈ છે, હું સાચવીને ચાલીશ. ત્રીજું, હાથમાં રંગ લાગી ગયો છે, હું હાથ ઘસી ઘસીને ધોઈશ. મંજુલા ખૂબ આગળ પહોંચી ગઈ છે, તેને ઊભી રાખવા હું મોટેથી બૂમ પાડીશ. મામીએ લાપસી રાંધી છે, હું ધરાઈને જમીશ. દાદાને હવે ઓછું સંભળાય છે એટલે તે મોટેથી બોલે છે. ગ્રાહક ગુસ્સે થઈને બોલતા હતા પણ વેપારીએ શાંતિથી જવાબ આપ્યો. નાના છોકરા તો રમતા રમતા લડી પડે ને રડતા રડતા હસી પડે.
ત્યાર પછી પ્રશ્ન 8, રેખાંકિત શબ્દો ફકરામાં આડાવડા લખાઈ ગયા છે, તેને યોગ્ય સ્થાને મૂકી ફકરો ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, આ ફકરો તમે અહીં જોઈ શકો છો. આ ફકરાને આપણે ફરીથી આ રીતે લખી દઈશું. એક પહેલવાન છોકરો હતો, એ નીચે ઉભો રહ્યો. એનાથી હલકો હતો તે છોકરો પહેલવાનના મજબૂત ખભા પર ચડી ગયો. એનાથી હલકો હતો તે બીજા છોકરાના ખભા પર ચડી ગયો. ચારેયમાં સૌથી ટીણકો હતો તે ત્રીજાના ખભા ઉપર ચડી ગયો. એ તો ઘણે ઊંચે પહોંચી ગયો. એના હાથમાં પાકી કેરી આવી ગઈ. તે સુગંધીદાર પણ હતી. ટીણકો તો ત્રીજા છોકરાના ખભા ઉપર જ કેરી ખાવા માંડ્યો. ત્યાર પછી પ્રશ્ન 9, અહીં નામ વિશેષતા અને ક્રિયા વિશેષતાની જોડ આપી છે, તેવી બીજી જોડ ઉમેરો અને ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો. તો જુઓ, નામ અને વિશેષતા, ક્રિયા વિશેષતાની જોડ પહેલા આપણે બનાવીએ. જેમ કે પાણી તો થોડું, કૂતરો કાળિયો, શાક ફીકું, છોકરો ઊંચો, કેરી પાકી, દૂધ ઠંડુ. એવી રીતે ચાલવું ધીમે ધીમે, હલવું આમ તેમ, ધ્રુજવું થરથર, મરવું ટપોટપ, બોલવું ખોખારીને, આવવું હળવે હળવે. હવે આપણે તેના વાક્યો બનાવીએ. તો લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે. મહેમાનોને મોડું થતું હતું એટલે ઉતાવળે ભોજન પીરસ્યું. મને થોડું પાણી આપો. હિના ધીમે ધીમે ચાલતી હતી. બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે. શેરીનો કાળિયો કૂતરો હવે અજાણ્યાને પણ ભસે છે. છોકરા સાચવીને રમે છે. મૂનની પથારીમાં આમ તેમ હલે છે. મારો નવો મોબાઈલ ખોવાઈ ગયો. મને શાક ફીકું લાગે છે ને દાળ તીખી લાગે છે. ત્યાર પછી આગળના વાક્યો જોઈએ. મમ્મી ખડખડાટ હસી. સાકળચંદ થરથર ધ્રુજે છે. ઊંચો છોકરો ઝડપથી વાંચે છે. કોરોનાથી લોકો ટપોટપ મરવા લાગ્યા. તે ખોખારીને કંઈ બોલ્યો નહીં. હળવે હળવે હરજી, મારે મંદિર આવો ને. મને ઠંડુ દૂધ ભાવે છે. કાકાએ પાકી કેરી મને આપી. આપણે ધીમે ધીમે જમવું જોઈએ. ગુરુની વાત તે ધ્યાનથી સાંભળતો હતો. આવી રીતે આપણે દરેકના વાક્યો બનાવશું. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, નામ સાથે વિશેષણની યોગ્ય જોડ મૂકીને વાક્ય બનાવો. જુઓ, અહીં આપણને નામ અને વિશેષણ આપેલા છે. ચલો આપણે તેના વાક્ય જોઈએ. તો લાંબુ ભાષણ સાંભળવાનો કંટાળો આવે. બિલાડી લંબચોરસ ટેબલ પર બેઠી છે. મારો નવો ફોન ખોવાઈ ગયો. મને શાક ફીકું લાગે છે ને દાળ તીખી લાગે છે. તે છોકરી ભણવામાં ખૂબ જ હોશિયાર છે. મહેમાનોને થોડું મોડું થતા ગરમ કરેલી ચા ઠંડી થઈ ગઈ. ત્યાર પછીનો કૌંસમાં આપેલ ક્રિયા વિશેષણ વાપરી ખાલી જગ્યા પૂરો. પહેલી, દાંતમાં સડો ન થાય તે માટે હાર્દિક સવારે ઉઠ્યા પછી અને રાત્રે સૂતા પહેલા નિયમિત બ્રશ કરે છે. મિનલને નવી નવી વાનગીઓ શીખવી ગમે છે. તે અવારનવાર જાતભાતની રસોઈ બનાવે છે. ત્રીજું, મોટા ભાગે તો રેખા જ રશ્મિના ઘરે જાય છે. રશ્મિ તો રેખાના ઘરે કોઈક વાર જ જાય. ચોથું, નાની રિસેસ હોય ત્યારે વિદ્યાર્થીઓ થોડી વાર રમે, મોટી રિસેસમાં વધારે. પાંચમું, સલીમના મામાનું ઘર નજીક છે. તે તો મામાને ત્યાં વારે ઘડીએ પહોંચી જાય. ત્યાર પછી કૌંસમાંથી શબ્દ પસંદ કરી સરખામણી કરો. જેમ કે થાળી દૂધ લાડવા જેવો ચાંદો, ચકોર લખોટી મોતી જેવી આંખ, કૂતરા કાગડા બિલાડીના બચ્ચા જેવી નીંદર, ઢીંગલા ચાંદા ગુલાબ જેવું બાળક, રાવણ કુંભકર્ણ રાક્ષસ જેવું મોઢું, મસોતું નેપકિન ગાભા જેવો રૂમાલ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું પાઠ 3 ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો, જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાયપોથી સોલ્યુશનના વિડીયો તેમજ પીડીએફો બિલકુલ ફ્રીમાં જોવા મળશે. ફરી મળીશું નવા પાઠ સાથે. ત્યાં સુધી આવજો.